વિધાનસભા સત્રના આજે બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ હોબાળો મચાવ્યો છે। ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના જે નેતા છે તેમણે માંગણી કરી છે કે વિધાનસભા લાઈવ થવી જોઈએ અને તેમણે આ વિધાનસભામાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે અને લાઈવના મામલે તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે। પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટીએ આજે બીજા દિવસે પણ તેમનો વિરોધ દર્શાવ્યો છે અને તેમનું કહેવું છે કે આ રાજ્યના લોકોએ જ્યારે મત આપી તેમને વિધાનસભામાં મોકલ્યા છે તો આ હાઉસમાં શું કામગીરી થઈ રહી છે તે જાણવાનો અધિકાર આ રાજ્યના દરેક નાગરિકને છે, પરંતુ સરકાર છે તે ઈચ્છી નથી રહી કે વિધાનસભા લાઈવ થવી જોઈએ। કેમ વિધાનસભા લાઈવ નથી થતી, આવા તેમણે સવાલો પણ તેમણે ઉપસ્થિત કર્યા। તેમણે ત્યાં સુધી કહ્યું કે લોકસભા હોય કે રાજ્યસભા હોય તે પણ લાઈવ થતું હોય છે, રાજકીય પાર્ટીઓ છે, રાજકીય પાર્ટીઓની જે સભા હોય છે તે પણ લાઈવ થતી હોય છે, પરંતુ આ વિધાનસભા જે મંદિર છે તે કેમ લાઈવ નથી થઈ રહ્યું તેમ કહી તેમણે આજ વિધાનસભામાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે અને આકરા તેવર પણ દર્શાવ્યા છે અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સાંભળો। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે। પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી। તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી, લોકો દ્વારા જ બનેલા માણસો છીએ। લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે। તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે। કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે। જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે। આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે। તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી ચૈતરભાઈ હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ। આમ વિધાનસભા લાઈવનો મુદ્દો અનેક વખતથી ગાજી રહ્યો છે અને જ્યારે સત્રની શરૂઆત નહોતી થઈ તે સમયે પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા લાઈવ કરવા માટે અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને વિધાનસભા લાઈવ કરવાનો અધિકાર છે, નિર્ણય લેવાનો અધિકાર છે તે કેવળ ને કેવળ અધ્યક્ષના પાસે છે। પરંતુ ફરી એક વખત આજે વિધાનસભા લાઈવનો મામલો ગાજ્યો છે અને આમ આદમી પાર્ટીએ
તીવ્ર પણ આંકડા દર્શાવ્યા છે. વિધાનસભા સત્રની પલે પલની અપડેટ નવજીવન ન્યૂઝ સુધી પહોંચતી રહેશે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.